હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કોલેજેથી આવી ગઈ છું અને આજે પ્રોગ્રામમાં પાણીપુરી બનાવવાની છે. મમ્મીનો ફોન આવી ગયો તો એટલે આપણે પાણીપુરી અને જે બહારથી પાણી લેવાનું હોય, ઘરનું પાણી મિરલને ફાવતું નથી એટલે બહારનું પાણી અને પૂરી આપણે લઈને આવ્યા છીએ. મમ્મી બનાવે છે અત્યારે મસાલો અને આપણે વ્લોગ અત્યારે અપલોડ કર્યો છે સાંજે 6:30 7 વાગી ગયા હતા. 7 સવા 7 અપલોડ કર્યો છે એટલે પપ્પા આપણો વ્લોગ જોવે છે અને મમ્મી બનાવે છે મસાલો. તો ચાલો તમને બતાવી દઉં. અને આજે ઘરે જ છે મસ્ત પાણીપુરીનો પ્રોગ્રામ. પપ્પા છે ને આજે મને કોલેજેથી લેવા આવ્યા હતા સરદાર ચોકે. પપ્પા જોવે છે મારો વ્લોગ, બરાબર ને પપ્પા? કેવા લાગે છે વ્લોગ તમને? કાંઈ ઘટે નહીં ને. અને આ સાઈડ મમ્મી જો બનાવે છે પાણીપુરીનો મસાલો, બરાબર ને? એક જ વસ્તુ બનાવવાની. કાં કેવું આમ ઇઝી થઈ જાય કે નહીં? ખાલી મસાલો બનાવવાનો, બાકી પાણી ને પૂરી તૈયાર. એ બપોરે જ બનાવી લઉં, પણ મિરલબેન ને બહારનું ભાવે છે, ઘરનું નહીં. અને મમ્મી આમ ફટાફટ થઈ જાય, ખાલી મસાલો જ બનાવવાનો, બાકી કઈ ટેન્શન નહીં. આમ ચણા જ બાફવાના. હા, કાણા ભાજી કાંદા ને બધું સુધારવું પડે એટલે એમ લાંબુ થઈ જાય. પણ આમ બીજું કઈ આપણે નવું બનાવીને એટલી લપ ન થાય. એમ ઓલું બધું તળવાનું હોય એ બધું નીકળી જાય. હા, તળવાનું ને એ બધું, પૂરી ને એ બધું નીકળી જાય. અત્યારે મસ્ત મસાલો થાય છે. પેલી બંને ઉપર બેઠી હશે અત્યારે, નહીં? કરવા માટે જાય ને એટલે પપ્પાનો છે ને આમ પહેલો પ્રશ્ન એ હોય કે એ છે ને ગમે એના વખાણ કરવાનું ચાલુ કરી દે. ઓલા સામેવાળા માણસ આમ ફોર્મમાં ન આવતા હોય ને તોય આવી જાય. કાલે ગયા હતા અમે ચશ્મા કરાવવા, ત્યાં એ ભાઈને એટલા વખાણ કર્યા ને કે તમારો સ્વભાવ બહુ સારો છે ને પ્રેમ ને બોલવાની બાબત ને સમજાવવાની બધું એક્સપ્લેન કરવાનું બહુ સારો છે, બહુ સારું છે. ઓલા ભાઈ એટલા ખુશ થઈ ગયા ને કે વાત પૂછો મને. હા, બોક્સ આપી દીધું. હા, ઈ નો આપે, બરાબર છે. કોણ આવ્યો? ઉપર છે, અહીંયા નથી. હા હા, બોલ. શું કર્યું તે? શું ભમરડો? વાહ ધેરી, વાહ મસ્ત ફરે હે. ઓલા ભાઈ આમ મજા આવી ગઈ ને તમારે? પપ્પા અરે બધાને મજા જ આવે. પપ્પા બધાને મજા જ કરાવે. ચાલો આપણે મસાલો ટેસ્ટ કરીએ. મમ્મી હલાવે છે, કાંઈ નહીં. ચાલો હલાવી લ્યો. આપણે લઈ આવ્યા છીએ પાણી. અને આ સાઈડ આપણી ઘરે આજે મસ્ત ફ્રૂટ આવી ગયું છે. આટલું ફ્રૂટ આજે લીધું છે મમ્મીએ. બધું ઓલું પૂરું થઈ ગયું, જૂનું પૂરું. તો અમાર નીરુબેન ફ્રીજ ખોલીને કે આમાં કાંઈ નથી. મિરલને છે ને આમ કંઈક સ્વીટ કંઈક ખાવાની ક્રેવિંગ્સ થાય ને જોરદાર. ક્યારેક છે ને તીખું ખાવાનું મન થાય. અમે કાલે ચશ્મા કરાવવા ગયા ને, હજુ તો બ્લોગ નથી જોયેલા, તને ખબર નહીં હોય. બાજુમાં વડાપાઉંની ઓલી રેકડી હોય ને, અહીંયા વડાપાઉં ખાવાનું મન થઈ ગયું તો બેનને અમે વડાપાઉં એક ખવડાવ્યું. બોલ, સારું કહેવાય ને. દીકરીને મારે બહુ એવું બધું. અને પપ્પા કોઈ દી ના પાડે જ નહીં. કોઈ દિવસ પપ્પાની ના હોય જ નહીં. ગમે એ ખાવું હોય ને એટલે પપ્પા રેડી. ચાલો કરીએ ટેસ્ટ. તીખો ચટપટો મસાલો. ડન. અહીંયા બેસી જવું છે તો બોલાવી લો. ચાલો બેસી જાય પપ્પા જમવા. ભૂખ લાગી છે? વાર નથી, આગળ બેસી જશે મસાલા પાસે. 8 વાગે તો રાખીએ આપણે. ત્યાં તો હજી ભરશું ને એમ વાર લાગશે. હજી અમે છે ને બધાની પ્લેટ તૈયાર કરીને ભરીને પછી જમવા બેસી. ચાલો હોલમાં કાઢીએ ને નિરાતે બેસીએ. મિરલને એને બોલાવી લો. ચાલો તમે બધા પાણીપુરી ખાવા માટે. તમારી સાથે તન્વી પણ છે. એક બાઇક ને 4 જણા, 3 તો બેગ છે. એક પાછળ, એક આગળ. જો ચારમીની હાલત તો જો. નહીં તન્વી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? હમણાં 2 દિવસથી ભેગા નથી થયા ઉપર. હા, રવિવારે થયા હતા નહીં? રવિવારે. પછી મંડે આવી હતી કે નહોતી ઉપર? આવી ના, નહોતી આવી. તો 3-4 દિવસ થઈ ગયા યાર. આજે આપણે ભેગા થયા. મેં તમને રવિવારે શનિવારે ફોન કર્યો હતો. અઠવાડિયાની વાર છે. હા, આજે 1 વીક. હા, હવે કાલે જ બર્થડે છે. આ બ્લોગ આપણા વ્યુઅર્સ જોતા હશે ને ત્યારે મારો બર્થડે હશે. હા, અને 900 ને કેટલા છે યાર? 990 થઈ ગયા છે. હવે ખાલી 10 જ બાકી છે. તો એટલે છે ને 10 જ બાકી છે. તો હજી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દીથી કરી દેજો, કારણ કે હવે 10 જ પૂરા કરવાના છે. પછી ફાઇનલી આપણે 1000ની ફેમિલી થઈ જશે. અને આજે જો આ લોકોને લાંબી ચક્કર લાગવાની છે નહીં? સરદાર ચોક લગી લઈ જવાના. શેનું?
શેનો તાર બર્થડે નું હા હા જોજો કાલ શું થાય પછી 11-12 હજાર માણસ એક ઉઠાવે ચારમી અવતાર પાછળ શિફ્ટ થવું હોય તો થઈ જાય કેવી મજા લે છે જો તો ખરી આજ લાંબી ચક્કર થઈ ગઈ નહીં તમારે બધાયના એન્જોય હા હજી જો આપણે બસ આવી નથી તારે તો થાય જ ને તને મજા જ છે આજે તન્વીને લાંબી ચક્કર થઈ ગઈ નહીં પાછળ દઈ દે દીદી બેગ લઈ લે તારું પાછળ ટીંગાડી દે આ લઈ લે આ લ્યો તની વેલકમ હા ચાલો આઈસ્ક્રીમ ખાય એટલે એ રીતે લેવું જ પડે ને આપણે એટલી તો ઉતરવી પડે હાલ લઈ લે મેં જરી કેવું તોડી નાખ્યું લઈ લે ફાઇનલી જો આપણા 1000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ જે હતો એ આજે જ કમ્પ્લીટ થઈ ગયો છે અને એ ખુશીમાં પાર્ટી નહીં ચાલો આઈસ્ક્રીમ આપણે તો લઈ લીધું છે હા પણ અત્યારની ખુશી આ 1000 સબસ્ક્રાઈબરની છે બર્થડેની પાર્ટી કાલે ના ના વાંધો નહીં તમને ન લઈ આવતા કાલે આખો દિવસ હું નાસ્તો કરાવે થઈ ગયું કાલે છે ને તમારે ડબ્બા ઉપાડીને નથી લઈ આવવાના સ્પેશિયલી મારા માટે વજન ઓછો હા એવું હોય તો પાણી ના લઈ આવતી બોટલ એમ લઈ આવે છે ના ના એ આપણે કેન્ટીનથી લઈ લઈશું ડાયરેક્ટ ઠંડુ પાણી પછી બહુ ખર્ચો ન કરાવે ના ના એટલો તો થઈ જાય યાર આજે આ ખુશીનો મોકો છે આજે મારાથી કંટ્રોલ નહીં થાય હું ઘરે જઈને પેલા મમ્મીને કહીશ જો કે સ્ટોરી મિરલે મૂકી દીધી એ છે એટલે આઈડિયા તો એને આવી જ જશે એમ નહીં બાકી મિરલને તો ખબર જ હોય હા તો હવે આપણે આનું કંઈક મોટું ગ્રેન્ડ સેલિબ્રેશન બનતા યાર આજે શિવાંગી નથી ને શિવાંગી વહી ગઈ નકર કરત આપણે આઈસ્ક્રીમથી કંઈક મજા ના યાર તો મોટું કરવું પીઓ યાર કર નાખ સબસ્ક્રાઈબર ઇટ્સ નોટ શું કરું તારે મોટામાં શું કરું છું આપણે કંઈક તો વિચારશું Okay. પહેલાં અત્યારે ખાઈએ હા નકર આ મેલ્ટ થઈ જશે ફાઇનલી જો અત્યારે બસમાં બેગ રાખીને અમે બંને બેઠા છીએ અને ક્રીના એમ કહે છે તાર શું હોય તો સુઈ જાજે પણ 12 વાગે હું વિશ કરવા તને ફોન કરીશ કરીશ જ મેં કીધું વાંધો નહીં અલાર્મની જેમ થેન્ક યુ બોલીને સુઈ જઈશ બીજો કઈ ઓપ્શન છે નહીં નહીં ફ્રેન્ડ પાસે કઈ ઓપ્શન ના હોય ના હોય ઉપાડવો જ પડશે અને હું ને શિવાંગી બે કોન્ફરન્સમાં કરશું ઓ વાવ તો અડધી કલાક વાત કરવાની કલાક તું જેટલી વાર જાગી શકે એટલી વાર પછી મને ઊંઘ નહીં આવે કાંઈ વાંધો નહીં તો પછી જાગવાનું ત્રણેય જાગશું ઓકે લાંબી કરશું નહીં પંચાત અત્યારે છે ને એ વહેલી વહી ગઈ ને અમે બંને હતા કારણ કે મને કોલેજે રહેવું બહુ ગમે નહીં હા યાર આમ મજા આવે કારણ કે આ ટાઈમ અમારો છે ને આઈ થિંક છેલ્લો હશે પછી આ ટાઈમ નહીં આવે હવે 6 મહિનાનો જે છે ને પછી કોલેજ લાઈફ સ્કૂલ લાઈફ બધું પૂરું બધી લાઈફ પૂરી બધી પછી life એકચ્યુઅલ લાઈફ ચાલુ થાય પછી કોર્પોરેટ લાઈફ ચાલુ થાય અને એમાં પછી આવી રીતે વેકેશન કે એવું કંઈ હોય નહીં નિરાત આવી રીતે બેસવાનું અને આવી રીતે મળી અત્યારે તો જો આવી રીતે ઘાસ તોડી હતી નીચેથી અને આમ નિરાત અત્યારે હું કઈ અસાઇનમેન્ટ થી હોય કે વાત ન હોય એ લોકોનું કામ આપણે પછી તો લાઈફના ચેપ્ટર ચાલુ થાય એ ચેપ્ટર થોડા વધારે રિસ્કી હોય છે એ ચસ્કુડી તો જો મેં કીધું કાલે હારે સેલિબ્રેશન કરશું તો કે નહીં તો અત્યારે ખાલી મને એક પીસ ખવડાવ પણ તું ખવડાવ એમ ગાડી ટન ખાવી જ છે લઈ લે વાંધો ના બીજું શું હોય હવે થઈ ગયા છે તો ખવડાવવી પડે ને આપણે તો ખાઈ લીધી ઓપ્શનમાં તો આટલી જ છે બ્રો આવડી આ લઈશ કે આ લઈશ અમે કંઈ ગમે એવી નથી એટલે મોટી તો નહીં આવે કે અત્યારે આ બ્લેકવાળી લઈ લો મિરલે છે ને પ્લાનમાં પાછો થોડોક ચેન્જ કર્યો છે મિરલ કે આ 2 પીસ લેવાના કરતાં એક લઈ લે આ મસ્ત છે ચોકો આમ સારી છે ને યસ કે ચોકો ચિપ્સ જ ખાવી છે ખાલી ના ના એમ તો બધે લડી લેવાની હોય હા કાંઈ મૂકવાનું નહીં ને હા કાંઈ નહીં જોઈએ હવે કઈ લઈએ આ 2 પીસ લઈ કે આ એક લઈએ જોઈએ હવે બાકી તો કઈ છે નહીં આમાં અત્યારે મારા બર્થડેનો ઓર્ડર આપી દીધો મારા બર્થડે હા તું કઈ આપ જ નહીં જ વાંધો વાહ આવું થાય તો શું કરવાનું આવું ન થાય કેટલી શોખ જય છે દયાઓ અને આ સાઈડ માસી ઘરે આવ્યા છે જય ગોપાલ જય શ્રી કૃષ્ણ બહુ ઘણા દિવસો પછી તમે દેખાણા કે હું ન હોય ઘરે મને એમ જ થયું ઘણા દિવસો પછી દેખાણા એમ કે હમણાં નહોતા એવા બેસવા કે દાદી થઈ ગયા એટલે હવે ટાઈમ નથી હા સમજાઈ ગયો શું કરે ઢીંગુ શું કરે સારું છે ને
સારું સારું ચાલો આપણે હવે ચેન્જ કરી લઈએ હવે લઈ આવો એટલે અમે ઢૂંઢો રમાડી. હા મિરલ વેઇટ કરે હે કા કે છો રમાડી મિરલ રાખશે એને આખો દિવસ ને એક કામ કરજો આખો દિવસ તમે રાખજો મિરલ સાંજે રાખશે આખો દિવસ હું રાખું. ના ના સાચું કામ તો સાંજનું જ હોય નો રહેતી હોય તો લે તો દિવસ હું રાખું. ફાઇનલી જો કેક પાર્ટી ચાલુ થઈ ગઈ છે ને લાઈનમાં બધાય બેસી ગયા છે ને 2 પીસ મિરલને અલગ અલગ ફ્લેવરની ખાવી હતી એટલે આપણે 2 અલગ અલગ ફ્લેવરમાં લઈ આવ્યા છીએ આ આઈ થિંક કોફીવાળો છે ને આ બ્લેક ફોરેસ્ટ છે નહીં મિરલ અને સ્પેશિયલી એને જો ડાર્ક ચોકલેટ ખાવી હતી એટલે ડાર્ક ચોકલેટમાં લીધી છે તન્વીને કીધું હાલ તન્વી કેક ખાવા માટે કારણ કે તારોય બહુ સપોર્ટ રહ્યો છે આમાં Congratulations. તો તને અમે ભૂલી જાય એવું બને નહીં મારો મેં છેલ્લે કેટલો સપોર્ટ કોંગ્રેચ્યુલેશન. એન્ડ સેલિબ્રેશન એમ કરીને ચાલુ મને પહેલા દેવાની હોય જોયું બાકી ચાલો મમ્મી તમે પણ આવો તમારો બી ખૂબ ખૂબ સપોર્ટ છે યે મને આપશો પેલા વ્યુઅર્સને દઈ દે 1000 લોકોએ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કર્યો છે તો આ સ્પૂન તમારા મારા માટે માટે થેન્ક યુ સો મચ ગાઈઝ થેન્ક યુ ગાઈસ ફોર સપોર્ટ માય સિસ્ટર. મેરો બોલ તો પાછું ઇંગ્લિશ થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે. બસ આવી રીતે બ્લોગ જોતા રહેજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને સૌથી પહેલા તો સબસ્ક્રાઇબ કરજો. હા હવે અમે કેક એટલે મિરલને કેક ખાવા મળી જાય ફટાફટ ચાલો મમ્મી મીઠું મોઢું કરવા ચાલો તમે કરો પછી. મને છે અહીંયા પૂરું થઈ જાય જો આવી રીતે આ તો પૂરો થઈ ગયો ચાલ ચાખી આ બહુ મસ્ત છે પિસ્તા કુલ્ફી બનશે. આહાહા મેરો કીધું તારી મારે કેક લેવી જ છે. આ કેક મને મન છે મને કેક બહુ મારો વિચાર શું હતો ખબર હેપી બર્થડે ને 1 કે હારે લખવાનો પણ આ કે મને ખાવાનું મન થયું હોય તો મેં નાનો પણ મેં 2 પીસ લઈ લે કાલે આપણે મસ્ત સેલિબ્રેશન કરશું એકારે એમ કાલે મારા ફ્રેન્ડનો બર્થડે છે. ઓહો હો હા હા આ મજા આવે ને ચાર મેં ફોર યુ. અરે થેન્ક યુ સો ફાઇનલી ગાઈઝ જો 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને ઉપર એક એટલે કે 1001 સબસ્ક્રાઈબર છે અત્યારે હાલમાંની વાત કરું છું અને કાલે બર્થડે છે ને પ્લસ કે જે પ્રોજેક્ટ બનાવ્યા છે એના વાયવા પણ કાલે જ છે અને સેટરડે છે અને કોલેજે જવાનું છે કોલેજ તો ચાલુ જ છે બર્થડે વાયવા અને કોલેજ કાલે આ કરવાનું છે આવીને કેટલી આપણી કેપેસિટી છે એના ઉપરથી પછી કાલે બધું થશે સો ફાઇનલી ગાઈઝ જો આવા જ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો 1000 થઈ ગયાનો મતલબ એ નથી કે હવે સબસ્ક્રાઈબ નથી કરવાનું વ્લોગ સારા લાગ્યા હોય તો હજી આપણે આગળ વધવાનું જ છે તો હજી સબસ્ક્રાઈબ કરતા જ જાજો જો હજી સુધી ના કર્યું હોય તો અને કરી દીધું હોય બધાને થેન્ક યુ સો મચ 1000 વખત તો થેન્ક યુ નહીં કહી શકું પણ બધાને થેન્ક યુ કહું છું કે 1000ની ફેમિલી આપણી યુટ્યુબમાં થઈ ગઈ છે અને હજી બહુ લાંબી કરવાની છે આપણે તો અત્યારે વાયવાનું કામ ચાલુ છે ક્યાં લગી થાય ખબર નથી કાલ આખો દિવસ એ પ્રિપેરેશન કરવાની છે 11:30થી વાયવા ચાલુ થશે અને આપણો ટર્ન ક્યારે આવે છે ત્યાં લાગે આપણો શ્વાસ અધ્ધર જ રહે કે શું થશે કારણ કે બહુ આમ બીક લાગે બધું પ્રેઝન્ટ કરવાનું સામે ફેકલ્ટી બેઠા હોય એટલે થોડુંક અઘરું રહે પણ કાંઈ વાંધો નહીં થઈ જશે બર્થડેની એક્સાઇટમેન્ટ ને વાયવાનું ટેન્શન બંને ભેગું છે કાલે જોઈએ હવે શું થાય છે અને અહીંયા આજનો વ્લોગ હું પૂરો કરું છું કાલે બર્થડેના વ્લોગ સાથે મળીએ થેન્ક યુ બધાને જેને સબસ્ક્રાઈબ કર્યું છે જે કમેન્ટ કરે છે લાઈક કરે છે આપણા વ્લોગ જોવે છે બધાને થેન્ક યુ સો મચ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ કાલના નવા ધમાકેદાર બર્થડેના વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગાઈઝ એન્ડ થેન્ક યુ સો મચ